હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખશું, જે આપણે છેલ્લા 2 કે 3 વિડીયોથી શીખીએ છીએ. તો આજે આપણે થર્ડ ટાઈપ ઓફ સેન્ટેન્સ જોવાનું છે. કયું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મતલબ કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા આપવાની હોય, હુકમ આપવાનો હોય, આદેશ આપવાનો હોય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના મુખ્યત્વે 2 પ્રકાર છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના કયા પ્રકાર છે? તો કે પહેલું હકાર વાક્ય અને બીજું છે નકાર વાક્ય. બરાબર? ચાલો, હકાર વાક્ય મતલબ કે શું? તો કે હકાર વાક્ય છે એ હંમેશને માટે ક્રિયાપદથી શરૂ થશે, કર્તાથી શરૂ થશે નહીં. અને નકાર વાક્ય, તો નકાર વાક્ય ક્યારથી શરૂ થશે? તો કે નકાર વાક્ય હંમેશા ડોન્ટથી શરૂ થશે. ડુ નોટ, ડોન્ટથી શરૂ થાય છે. બરાબર? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ક્રિયાપદથી, એમાં હકાર વાક્ય ક્રિયાપદથી અને નકાર વાક્ય ડોન્ટથી. એક્ઝામ્પલ જોઈ લે એટલે કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર બનશે. ચાલો, ફર્સ્ટ છે ધ માસ્ટર સેડ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય મી અ કેલ્ક્યુલેટર. માર્કેટ જા અને કેલ્ક્યુલેટર લઈ આવ. કેવું વાક્ય છે? હકાર વાક્ય. કેમ ખબર પડી? તો કે ક્રિયાપદ શું છે? ગો. ક્રિયાપદથી વાક્ય શરૂ થયું છે. હવે એક નકાર વાક્ય લઈ લઈએ. ધ નોટિસ ઓન ધ બોર્ડ, એમાં લખ્યું છે ડોન્ટ સ્પીટ. આ વાક્ય કેવું છે? નકાર વાક્ય, કેમ કે ડોન્ટથી શરૂ થયું હતું. ચાલો, હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે રૂપાંતર કરીએ છીએ ત્યારે નીચેના જે ફેરફારો થાય છે, આ ફેરફારોને એક કોષ્ટકની રજૂઆત દ્વારા આપણે સમજીશું. એટલે આપણો કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર બનશે અને સમજવામાં પણ સરળ રહેશે. બરાબર છે? એક કોષ્ટક બનાવી લઈએ આપણે. આવી રીતનું એક કોષ્ટક તૈયાર થાય છે. ચાલો, એમાં પહેલા બોક્સમાં ઉપર કાંઈ નહીં લખીએ. બીજા બોક્સમાં લખશું રજૂ થયેલા વાક્યના ભાવ, અને પછી લખશું ભાવને અનુરૂપ ક્રિયાપદ, અને પછી સંયોજક. ચાલો, એમાં તો બોલનાર જ આવશે, સ્પીકર. હવે રજૂ થયેલા ભાવ, એની અંદર જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, એના માટે એક વર્ડ છે પ્લીઝ. ચાલો, પછી સલાહ અપાતી હોય ત્યારે એડવાઇઝડ. સૂચન અપાતું હોય તો સજેસ્ટેડ, અને સૂચના અપાતી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો, એના પછી હુકમ, આદેશ અપાતો હોય ત્યારે ઓર્ડર્ડ. એના પછી ફરજ દર્શક હુકમ હોય, કરવું જ પડે એમ હોય, એમાં આવશે કમાન્ડેડ. અને ભાવ સ્પષ્ટ ન થાય કે શું કહેવા માગે છે, કયો ભાવ છે, તો ત્યારે તમારે આસ્ડ કાં તો ટોલ્ડ મૂકી દેવાનું. બરાબર છે? અને સંયોજકમાં જો હકાર વાક્ય હોય તો આપણે સંયોજક ટુ મૂકશું, અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ મૂકશું, અને ડોન્ટ છે એ કાઢી નાખશું. બરાબર છે? ચાલો, આ કોષ્ટક સમજાઈ ગયું. અને બાકીના ફેરફારો જે આપણે આગળ કરતા હતા એ મુજબ આપણે આગળ ફેરફારો કરવાના રહેશે. બરાબર છે? એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમારો કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર બનશે આમાં પણ. ચાલો, ફર્સ્ટ એક્ઝામ્પલ. મેનેજર સેડ બ્રિંગ મી ધેટ ફાઇલ સૂન. રામજી, હવે મેનેજર એના પ્યુનને રામજીને કહે છે એટલે ઓર્ડર જ કરે, વિનંતી કરે નહીં. એટલે મેનેજર હુકમ આપે છે એટલે ઓર્ડર્ડ. રામજી હકાર વાક્ય છે એટલે સંયોજક ટુ. પછી બ્રિંગનું બ્રિંગ જ રહેશે. મી છે એ આઈનું રૂપ છે, આઈ, મી, માય. આઈ બોલનારના આધારે બદલે મેનેજર હી, હિમ, હિઝ. મી છે એટલે હિમ આવશે. ધેટનું ધેટ જ રહી. ફાઇલ ને સૂન, રામજી લખવાનું નહીં, આગળ આપણે લખી દીધું હતું એટલા માટે. ચાલો, બરાબર છે? હવે સેકન્ડ જોઈએ. એમાં આપણે નકાર વાક્ય લેશું એટલે હકાર નકાર બેયની પ્રેક્ટિસ થઈ જાય. ચાલો, મધર સેડ ટુ અનુજ ડોન્ટ ગો નિયર ધેટ વેલ. ત્યાં ટાંકા પાસે, કૂવા પાસે જાતો નહીં. મધર અનુજને એડવાઇઝ આપી શકે, હુકમ ન કરી શકે, એટલે સલાહ આપે છે, એડવાઇઝડ અનુજ. હવે ડોન્ટ છે એટલે નકાર વાક્ય એટલે નોટ ટુ. ડોન્ટ કાઢી નાખવાનું. ગો નિયર ધેટનું ધેટ, વેલનું વેલ. વાક્ય પૂરું.